પ્રણામ બાળકો, કેમ છો બધા? મજામાં? આ છે શ્રી બારવણ પ્રાથમિક શાળા. આજે ગણિત અધ્યયન સંપુટ એમાં એકમ 9 ઋતુઓ એ સુંદર રીતે બાળકો શીખી રહ્યા છે. અગાઉ શીખી ગયા છે, આજે પુનરાવર્તન સ્વરૂપે બારવણ પ્રાથમિક શાળાના બાળકો શીખી રહ્યા છે એ આપ સૌ જુઓ છો. આ એકમ શીખવા માટે આપણે ઘણી બધી સામગ્રીનો ઉપયોગ કરી શકીએ. તેમાં ખાસ કઈ કઈ વસ્તુઓ જોશે? સૌપ્રથમ તો આ ગણિત અધ્યયન સંપુટ, તેમાં એકમ 9 ઋતુઓ સમય. એકમની શરૂઆતમાં જ ઋતુને લગતું સુંદર મજાનું ગીત આવે છે. આ ગીતનું શ્રવણપાન કરાવવા માટે અહીં મેં બ્લૂટૂથ સ્પીકરનો ઉપયોગ કરેલ છે. એ ઉપરાંત અહીં આપણને શાળામાંથી આપવામાં આવે જે મોટા ચાર્ટ છે વાર અને મહિનાના, એ ખૂબ સુંદર છે. આપ સૌ જોઈ શકો છો કે અઠવાડિયાના દિવસો ગુજરાતીમાં નામ છે, સાથે ડેઝ ઓફ ધ વીક અંગ્રેજીમાં નામ છે, વર્ષના મહિનાઓ ગુજરાતીમાં, બાજુમાં અંગ્રેજીમાં. એ ઉપરાંત અહીં મેં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના મહિનાના નામ અને તેના દિવસોના કાર્ડ બનાવેલા છે. આ એક સુંદર મજાનું TLM બની શકે છે. સાથે આપણે કેલેન્ડરનો ઉપયોગ કરી શકીએ છીએ, જેના દ્વારા બાળકોને તારીખ, વાર, તિથિ, રજાના દિવસ, મહિનાના દિવસો આ બધું જ શીખવા મળશે. ત્યારબાદ આ રીતે શિયાળો, કાર્ડ બનાવેલ છે, જેની અંદર શિયાળો છે એ નવેમ્બર અને ડિસેમ્બરમાં આવે છે. એની તમામ પેટા ઋતુની માહિતી પણ આપણે આપેલ છે. ત્યારબાદ ઉનાળો, એ આપ જોઈ શકો છો કે માર્ચ અને એપ્રિલ આ 2 મહિના દરમિયાન ઉનાળાની ઋતુ હોય છે. આગળના ધોરણમાં આપ સૌ ભણશો બાળ મિત્રો, ત્યારે આ બધી જ ઋતુઓ વિશે આગળ આપણે શીખીશું. ત્યારબાદ ચોમાસું, જુલાઈ અને ઓગસ્ટ માસ દરમિયાન વર્ષા એટલે કે ચોમાસાની ઋતુ હોય છે. ચાલો હવે આપણે એકમનું પુનરાવર્તન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે સૌપ્રથમ જે બાળ મિત્રો પાસે કાર્ડ છે એ પોતાના માસનું નામ વાંચી અને ઊભા થશે જગ્યા ઉપર. ચાલો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ચાલો સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. વાહ, ખૂબ સરસ. ચાલો હવે જે બાળ મિત્રો પાસે 31 દિવસનું કાર્ડ હશે, એટલે કે જે મહિનાના 31 દિવસ હશે, એ પોતાની જગ્યાએથી 3 ડગલા આગળ આવી જશે. ખૂબ સરસ.
ચાલો આપણે અહીં જોઈ શકીએ છીએ જાન્યુઆરી 31 દિવસ, માર્ચ 31 દિવસ, મે 31 દિવસ, જુલાઈ 31 દિવસ, ઓગસ્ટ 31 દિવસ, ઓક્ટોબર 31 દિવસ અને ડિસેમ્બર 31 દિવસ. વાહ, ખૂબ સરસ. હવે જે બાળ મિત્રો પાસે 30 દિવસ છે, જે મહિનાના 30 દિવસ છે, એ પોતાની જગ્યાએથી 3 ડગલા પાછળ જશે. વાહ, ખૂબ સરસ. ચાલો, તમારો કયો મહિનો છે? એપ્રિલ. કેટલા દિવસો છે? 30. કેટલા છે? તમારે જૂન 30 દિવસ. તમે સપ્ટેમ્બર 30 દિવસ. તમે નવેમ્બર 30 દિવસ. તમે ભાઈ કેમ 3 ડગલા આગળ પણ ન ચાલ્યા, 3 ડગલા પાછળ પણ ન ગયા? કેમ કે 4 વર્ષે જ્યારે 29 કેમ કે તમારો કયો મહિનો છે? ફેબ્રુઆરી. તમારે કેટલા દિવસ છે? 28. પણ નીચે કેમ 29 લખેલા છે? 4 વર્ષ પૂરા થાય ત્યારે 29 આવે. લીપ યર હોય ત્યારે 29 દિવસ હોય છે. વાહ, ખૂબ સરસ. જો બાળમિત્રો, આ દ્વારા જોઈ શકો છો કે જે બાળમિત્રો 3 ડગલા અંદર ગયા છે એ પોતાના કાર્ડ ઊંચા કરશે. એ બધા કેટલા દિવસ છે? 31 દિવસ. કેટલા દિવસ છે? 31 દિવસ. અને જે બાળમિત્રો 3 ડગલા પાછળ ગયા છે એ બધા કેટલા દિવસ છે? 30 દિવસ. અને ફેબ્રુઆરીના 28 દિવસ. અને જ્યારે લીપ યર હોય ત્યારે 29 દિવસ આવે છે. આ રીતે નાની એવી પ્રવૃત્તિ દ્વારા બાળકો ખૂબ સુંદર રીતે કયા માસમાં કેટલા દિવસ આવે છે એ શીખી શકે છે. આ ઉપરાંત આપણે જૂની પદ્ધતિ દ્વારા શીખીએ તો પોતાની મુઠ્ઠી બંધ કરી અને આપણે શીખી શકીએ છીએ. ચાલો, મુઠ્ઠી બંધ કરી અને મને જવાબ આપજો. ચાલો, જાન્યુઆરીમાં કેટલા દિવસ થશે? 31. ફેબ્રુઆરીમાં 28. અથવા તો 29. માર્ચ, 31. એપ્રિલ, 30. મે, 31. જૂન, 30. જુલાઈ, 31. ઓગસ્ટ, 31. સપ્ટેમ્બર, 30. ઓક્ટોબર, 31. નવેમ્બર, 30. ડિસેમ્બર. 31. વાહ, ખૂબ સરસ. જ્યાં આપણા હાથની મુઠ્ઠી બંધ કરીએ અને જ્યાં આપણી આંગળીનો ઢોરો આવશે ત્યાં 31 દિવસ રહેશે અને જ્યાં ખાડો આવશે ત્યાં 30. આ રીતે આપણે સુંદર રીતે માસના નામ અને એના દિવસોની ગણતરી બાળકોને કરાવી શકીએ છીએ. અહીં જે મહિનામાં 31 દિવસ છે એનું લિસ્ટ છે, જે મહિનામાં 30 દિવસ છે એનું લિસ્ટ છે, અને આ જે સફરજનમાં ફેબ્રુઆરી છે એટલે કે એના 28 અથવા તો લીપ યરમાં 29 દિવસ છે એ દર્શાવેલ છે. આ રીતે બાળકો સુંદર રીતે મહિનાના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં તથા તેના દિવસોની સંખ્યા શીખી શકે છે. અસ્તુ.